નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। તો આજે મહત્ત્વની વાતચીત કરવાની છે કે ચણા જે ખેડૂત મિત્રો વેચવા માગે છે, જે ખેડૂત મિત્રો પાસે ઘરે ચણા પડેલા છે એવા ખેડૂત મિત્રોને કેવા ભાવ આવે છે અને કદાચ 1150 રૂપિયાથી લઈને 1200 સવા 1200 રૂપિયા ભાવતાલ આવે તો ચણાને વેચવા જોઈએ કે ના વેચવા જોઈએ, એની મહત્ત્વની વાતચીત કરવી છે, જેથી કરીને આપણે ખોટી નુકસાની ન જાય અને જે આપણો માલ હોય એ સારા ભાવમાં વેચાઈ જાય। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો। વાલા ખેડૂત મિત્રો, વાત કરવી છે ચણાના બજાર ભાવની કે જે સ્ટોક આપણી પાસે પડેલો છે અને અત્યારે થોડીક બજાર સારી એવી દેખાઈ રહી છે ગત વર્ષની સાપેક્ષમાં। તો શું ચણાના ભાવમાં અત્યારે આપણે માલ વેચી દેવો જોઈએ કે ના વેચી દેવો જોઈએ? તો અત્યારે સામાન્યપણે માર્કેટ યાર્ડની વાતચીત કરીએ તો 1100 રૂપિયાથી લઈને 1250, 1200 અને સવા 1200 સરેરાશ ચણાની બજાર અત્યારે બોલાઈ રહી છે। આ ચણાની બજારમાં બીજી ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો ઘટવાની શક્યતા ઓછી છે, વધવાની સારી એવી શક્યતાઓ છે, પણ અત્યારે જે બજાર સ્થગિત છે એ ચૂંટણીના માહોલના કારણે ક્યાંક ને ક્યાંક અથવા તો અમુક પ્રકારની લેવાલીને કારણે ક્યાંક ને ક્યાંક સ્થગિત છે। તો એમાં સામાન્ય પણ આપણે જોઈએ તો રનિંગ ચણાના ભાવતાલ અત્યારે કેટલા આવે છે તો 1250 એટલે કે 1175 રૂપિયા, 1200 રૂપિયા અને ખૂબ સારા એવા ચણા હોય તો 1225 રૂપિયા સુધીના ભાવતાલ આવી રહ્યા છે। એટલે ખેડૂત મિત્રો માટે એક આ સારી એવી બાબત છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થાય કે ભાઈ મારે 1150 રૂપિયા અથવા તો 1200 રૂપિયા ભાવતાલ આવે તો ચણા વેચી દેવા જોઈએ કે ના વેચી દેવા જોઈએ? તો મેઇન ખેડૂત મિત્રો થોડીક આપણે સમજણ શક્તિ બતાવીએ અને થોડીક સમજીએ તો ગત વર્ષની સાપેક્ષમાં અત્યારે ચણાની બજાર મજબૂત છે। ગત વર્ષે 950 રૂપિયાથી લઈને 1000 રૂપિયાને સારા એવા 1100 રૂપિયા બાજુના ભાવ હતા, પણ અત્યારે આપણે જોવા જઈએ તો આસાનીથી 1100 રૂપિયા તો આવે જ છે અને જો સારા એવા ચણા હોય તો 1150થી લઈને 1200 રૂપિયા સુધીના ભાવતાલ આવે છે। તો જે ખેડૂત મિત્રોને 1200 રૂપિયા સુધીમાં ચણા જાય છે એવા ખેડૂત મિત્રોને આસાનીથી ચણા વેચી દેવા જોઈએ, જેથી કરીને આમાં ભાવતાલ પણ સારા મળે। કેમ કે બજાર ભાવનું હજી કાંઈ નક્કી હોતું નથી, પણ ચણાની ભાવતાલ અત્યારે આપણે ગણીએ તો આમ સ્થગિત છે પણ બજાર સારી એવી ગણી શકાય। તો આ રીતના ઘણા બધા ખેડૂત મિત્રોનું મંતવ્ય હતું કે ભાઈ ચણા વેચવા કે શું કરવું, હજી ભાવતાલ વધે એમ છે કે શું છે? તો જે ખેડૂત મિત્રોને થોડાક ચણા વેચવા હોય, વધારે વેચવા હોય તો આસાનીથી માર્કેટ યાર્ડના ભાવતાલ પ્રમાણે વેચી શકે છે। આપણે જે આ વિડીયોમાં બતાવેલી છે એ એક માત્ર ને માત્ર શક્યતાઓના આધારે બતાવેલું છે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને સારા એવા ભાવ મળી રહ્યા છે એટલા માટે। તો આ રીતે ખેડૂત મિત્રો ચણાના ભાવતાલની વાતચીત કરવાની હતી। જોતા રહો હરમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।